નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે આપણે ધોરણ 9માં પ્રકરણ 4 પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ ધ એટમ વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3માં આપણે શીખી ગયા કે પરમાણુઓ અને અણુઓ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. કોઈ પણ દ્રવ્ય હોય તો એની અંદર એ શેનું બનેલું હોય તો કે અણુ શેનો બનેલો હોય? પરમાણુઓનો. બરોબર. તો પરમાણુ અને અણુઓ એ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કહી શકાય. આપણે પ્રકરણ 3માં એ જોયું હતું. જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યોની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. કોઈ પણ અલગ અલગ પ્રકારના આપણે દ્રવ્ય એટલે કે પદાર્થો લઈ લઈએ તો તેનું જે અસ્તિત્વ હોય છે, કેવી રીતે? તો કે તેની રચના પર આધારિત હોય. બરોબર. પણ રચના કરતાં પણ વધારે તે જુદા જુદા પરમાણુ, એનો જે મૂળભૂત રચનાકીય એકમ હોય છે તેના પર આધાર હોય છે. બરોબર. તેના કારણે તેનું અસ્તિત્વ હોય છે. જેમ કે કોઈ ઇમારતનું અસ્તિત્વ તે કેવી રીતે બનેલી છે તેના ઉપર નહીં, પણ તે શેની બનેલી છે તો કે તે ઈંટોની બનેલી છે તેના ઉપર આધારિત હોય છે. તો એ જ રીતે કોઈ પણ દ્રવ્ય હોય, પદાર્થ હોય, તેનું અસ્તિત્વ તેના જુદા પરમાણુઓને કારણે હોય છે. હવે આપણને પ્રશ્ન એ ઉદ્ભવે કે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં જુદો શા માટે પડે છે? આપણને સૌપ્રથમ આવો જ પ્રશ્ન ઉદ્ભવે કે કોઈ પણ જે તત્વ હોય એનો પરમાણુ છે એ બીજા તત્વના પરમાણુ કરતાં કેમ અલગ પડે? તો કે એનો જવાબ પણ આપણે અહીં મેળવીશું. પણ બીજો પ્રશ્ન પણ છે તો કે ડાલ્ટને સૂચિત કર્યા મુજબ શું પરમાણુઓ ખરેખર અવિભાજ્ય હોય છે? ડાલ્ટને જે રીતે આપણને કીધું હતું કે પરમાણુ અવિભાજ્ય છે, તો શું એ વાત સાચી છે? અથવા શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે? પરમાણુની અંદર પણ, હવે પરમાણુ અવિભાજ્ય કણ છે તો શું એની અંદર પણ કોઈ નાના એવા ઘટકો છે ખરા? તો આપણે આ બધા પ્રશ્નોના જવાબ આ પ્રકરણમાં મેળવીશું. આપણે અવપરમાણ્વીય કણો અને પરમાણુના અનેકવિધ નમૂનાઓ વિશે અભ્યાસ કરીશું કે જે સૂચિત કરે છે કે આ કણો પરમાણુની અંદરની તરફ કેવી રીતે ગોઠવાય છે. હવે આપણને એવો પ્રશ્ન થયો કે પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે કે નહીં? તો એની અંદર હોય છે કે નહીં એનો અભ્યાસ કરવા માટે જુઓ પરમાણુની અંદર કેવી રીતે જે અવપરમાણ્વીય કણો ગોઠવાયેલા છે, અવપરમાણ્વીય કણો પણ શું છે એના વિશે આપણે અહીં આ પ્રકરણમાં ચર્ચા કરવાના છીએ. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્વના ગુણધર્મો સમજાવવા. અનેક પ્રયોગોના આધારે પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હવે આપણે કોઈ પણ વિશે જાણવું છે તો તેનું બંધારણ આપણને સ્પષ્ટ હોવું જોઈએ કે પરમાણુ શું છે, પરમાણુની અંદર શું રહેલું છે કે જેથી તેને આપણે એનું વિભાજન કરી શકતા નથી. કેમ તેને અવિભાજ્ય કહેવામાં આવે છે? અને જો તે અવિભાજ્ય નથી તો તેની અંદર એવા કયા કણો રહેલા છે, એવા કયા પદાર્થો, ઘટકો રહેલા છે? તો તેના માટે એ સાબિત કરવા માટે, એ પ્રૂફ કરવા માટે વૈજ્ઞાનિકોને તેનું બંધારણ રજૂ કરવું મુખ્ય મહત્વનો પડકાર હતો. તેના ગુણધર્મો સમજાવવા, તેની મહત્વના જે વિશેષ બાબતો છે એ બધાની સમક્ષ રજૂ કરવી. બરોબર. તો પરમાણુઓ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત, હવે પરમાણુ અવિભાજ્ય છે એવું ડાલ્ટને કહી દીધું હતું, પણ હવે પછી એવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે શું પરમાણુ અવિભાજ્ય છે કે નહીં? તો એવો પ્રશ્ન આપણને ઉદ્ભવ્યો જ શું કામ? તો અહીં એનો જવાબ છે કે પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત હતો કે એ સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિના અભ્યાસ દ્વારા મળ્યો. કે કોઈ પણ જે એ જુદા જુદા પદાર્થોમાં વિદ્યુતનું વહન થતું હતું, તો એ પરિસ્થિતિના આધારે તેનો અભ્યાસ કરવામાં આવ્યો કે પરમાણુ અવિભાજ્ય ન હોવાનો આ મુખ્ય સંકેત હતો. તો એ સંકેત વિશે પણ આપણે આગળ ચર્ચા કરીએ કે કેવી રીતે આપણને એ સંકેત મળેલો હતો. સૌપ્રથમ આપણે જોઈશું 4.1 દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો, ચાર્જ્ડ પાર્ટિકલ્સ ઇન મેટર. સૌપ્રથમ આપણને અહીં બુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે 4.1. એમાં સૌપ્રથમ આપણને કીધેલું છે કોરા વાળમાં કાંસકો ફેરવો. શું હવે કાંસકો કાગળના નાના નાના ટુકડાઓને આકર્ષિત
કરે છે? વિદ્યાર્થી મિત્રો, તમે આવી ક્યારેય ઘરે ટ્રાય કરી છે? ટ્રાય કરજો. આ એકદમ સિમ્પલ પ્રવૃત્તિ છે. કોઈ પણ કાગળ હોય એના એકદમ નાના નાના ટુકડા કરો, આપણા નખ જેવા નાના નાના ટુકડા, બરોબર. અને એને કાંસકો લેવાનો, ત્યારબાદ એને આપણે કોરા વાળમાં ઘસવાનો, અને પછી તે કાગળના ટુકડાઓ તરફ લઈ જશો તો એ કાગળના ટુકડાઓ જે છે એ કાંસકાને ચોંટી જશે, બરોબર. એટલે કે એ ટુકડાઓને આકર્ષિત કરે છે. તો કે હા, આકર્ષિત કરે છે. બીજી પ્રવૃત્તિ છે તો કે કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસો અને ત્યારબાદ તે સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ. શું થાય છે તેનું અવલોકન કરો. તો તેનામાં પણ જે ફુગ્ગો છે એ કાચના સળિયા પર જે છે સળિયો એના ઉપર આકર્ષાશે. તો એનું સૌપ્રથમ જો આ પ્લાસ્ટિકની સ્કેલ લીધેલી છે, બરોબર. તો પ્લાસ્ટિકની સ્કેલને જ્યારે તમે કોરા વાળમાં ઘસશો અને તેને તમે જ્યારે કાગળના ટુકડાઓ તરફ લઈ જશો ત્યારે પણ આ જ પ્રવૃત્તિ થશે કે તે કાગળના ટુકડાઓ છે તે પ્લાસ્ટિકની સ્કેલ તરફ આકર્ષાશે, બરોબર. તો હવે તમે ક્યારેય પણ આવા ટ્રાય કર્યા હોય તો કે તમે પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હોય, બરોબર. કોઈ પણ ખુરશીમાં બેઠા હો છો, માની લો કોઈ સોફામાં બેઠા હો, અને શિયાળાની ઋતુમાં જ્યારે તમારા કોરા વાળ હોય છે ને, તમે બહુ વાર સુધી એમાં બેસશો ને તો એટલે પછી ધીરે ધીરે જોશો તમે તમારા વાળ જે છે એ એમાં ધીરે 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 આકર્ષાતા હોય છે. એની અંદર જે કનેક્શન એટલે કે એક વિદ્યુત અનદેખો વિદ્યુત ઉદ્ભવતો હોય છે. તો આ જે છે વિદ્યુતનું વહન થાય છે, બરોબર. આ એક એવો સંકેત છે જેમાં આપણને પરમાણુ અવિભાજ્ય ન હોવાનો સંકેત મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિઓ પરથી શું આપણે એ તારણ કાઢી શકીએ કે બે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી તેઓ વીજભારિત બને છે, બરોબર. આ એક એનું મેઇન કારણ આપણે જે છે મળે છે. આ વીજભાર ક્યાંથી આવે છે, બરોબર. હવે આકર્ષાય છે, વીજભારિત થાય છે, વસ્તુ બરોબર છે, પણ આ વીજભાર આવે છે ક્યાંથી? તો કે આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકાયો કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે તેવું જાણી શકાયું. આ પ્રશ્નનો ઉત્તર આપણને ત્યારે મળ્યો. પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવામાં અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે. આપણે તે વૈજ્ઞાનિકો વિશે લાઈનમાં જોઈ છીએ. 1900 સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ હતો. આપણે પ્રકરણ 3માં જોયું ને કે બધા અલગ અલગ વૈજ્ઞાનિકો હતા, એણે કીધું કે પરમાણુ અવિભાજ્ય કણ છે, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણવીય કણ એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે અપરમાણવીય કણ એટલે કે પરમાણુની અંદર રહેલો કોઈ પણ એક પાર્ટિકલ, એક કણ, બરોબર, તેને કહેવાય છે અપરમાણવીય કણ, જેને આપણે વિભાજિત કરી શકતા નથી. ઇલેક્ટ્રોન ધરાવે છે, જેની ઓળખ જે થોમ્સને આપી. હવે આ જે થોમ્સન છે એ કોણ હતા એના વિશે પણ આપણે આગળ ધીરે ધીરે અભ્યાસ કરીશું. પણ સૌપ્રથમ આપણને જો અહીં જાણવા મળ્યું કે ઇલેક્ટ્રોનની જે ઓળખ છે એ આપણને જે થોમ્સને આપી. ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલા ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભારમાં નવા વિકિરણોની હાજરી શોધી કાઢી. આ વિકિરણોને કેનાલ કિરણો કહેવાયા. હવે ઇલેક્ટ્રોનની ઓળખ થઈ એ પહેલા પણ એક જે વૈજ્ઞાનિક હતા ગોલ્ડસ્ટીન, એણે એક પ્રયોગ કર્યો હતો. એની અંદર એમણે જે વાયુ વિભારનો એટલે કે ગેસ ડિસ્ચાર્જનો જે પ્રયોગ કર્યો હતો એની અંદર એમણે એક નવા વિકિરણોની હાજરી શોધી કાઢી. આ વિકિરણોને તેમણે કેનાલ કિરણો કહ્યા. આ કિરણો ધન વીજભારિત વિકિરણો હતા. તેમણે એક એવો પ્રયોગ કર્યો હતો જેમાં એમણે એવા કિરણો જોવા મળ્યા કે જે ધન વીજભાર ધરાવતા હતા, જે આખરે અન્ય અપરમાણવીય કણોની શોધ તરફ દોરી ગયા. હવે તમને ક્યારેક એવું થાય, ઘણીવાર એવું થતું હોય છે કે તમે કંઈક કરવા જતા હોય અને તમને પરિણામ જે વિચારતા હોય એના કરતાં ઉલટું જ મળે, કંઈક બીજું જ નવું મળી આવે છે. તો એવું અહીં પણ થતું હોય છે કે એ લોકો પ્રયોગો એક બીજા કારણથી કરતા હોય, કોઈ અલગ તારણથી, અને તેમને બીજા જ મળી જતા હોય છે. તો તેની અંદર પણ આવું જ થયું હતું કે એમને પ્રયોગ વાયુ વિભારમાં જે પ્રયોગ કરતા હતા તેમાં એમણે નવા વિકિરણોની હાજરી શોધી કાઢી જે ધન વીજભાર ધરાવતા હતા અને તે અન્ય અપરમાણવીય કણોની શોધ તરફ દોરી ગયા.
આ અપરમાણ્વીય કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી તો હતી જ, પરંતુ તેના ચિહ્ન તેનાથી વિરુદ્ધ હતા. તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ હતું. ઇલેક્ટ્રોન જેટલી તો હતી જ તેની વીજભારની તીવ્રતા, પણ તેનાથી વિરુદ્ધ હતી અને તે તેનાથી 2000 ગણું વધુ દળ ધરાવતા હતા. તેને પ્રોટોન નામ અપાયું. શું નામ અપાયું? પ્રોટોન. આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે કયા વૈજ્ઞાનિકે કયા અપરમાણ્વીય કણની શોધ કરી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક કોષ્ટક છે જેમાં અપરમાણ્વીય કણ આપેલા છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે તમને એમ થશે કે આપણે પ્રોટોન ને ઇલેક્ટ્રોનનું સાંભળ્યું, ન્યુટ્રોનનું નથી સાંભળ્યું, પણ ન્યુટ્રોનની પણ આપણે આગળ ચર્ચા કરીશું. સૌપ્રથમ એમાં જુઓ, એના શોધક છે પ્રોટોનના શોધક E. ગોલ્ડસ્ટીન, ન્યુટ્રોનના શોધક જેમ્સ ચેડવિક, ઇલેક્ટ્રોનના શોધક J.J. થોમ્સન. અને અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે આમાં આપણને જે અપરમાણ્વીય કણ છે તેની સંજ્ઞા આપેલી છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E- અને પ્રોટોનને P+ દ્વારા દર્શાવાય છે. હવે પ્રોટોનનું જે દળ છે એ 1 યુનિફાઈડ એટલે કે 1 એકમ અને તેનો વીજભાર કેટલો છે? +1 એટલો લેવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોન છે એનું દળ નહિવત હોય છે, એટલે કે તેનું અવગણ્ય ગણી શકાય એવું નથી હોતું અને તેનો વીજભાર કેટલો હોય છે? -1 લેવામાં આવે છે. હવે અહીં છે ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની આપણે ચર્ચા પછી કરીશું, એટલે અત્યારે આપણે તેની ચર્ચા નહીં કરીએ. પણ ન્યુટ્રોનનો દળ તમે જોઈ શકો છો, એમાં પણ આપણને 1 એકમ આપેલું છે, પરંતુ તેનો વીજભાર નથી, તે વીજભાર વિહીન છે. હવે આ ત્રણેય અપરમાણ્વીય કણનું પરમાણુની અંદર સ્થાન ક્યાં છે? એ ક્યાં રહેલા છે? તો કે પ્રોટોન જે છે એ કેન્દ્રમાં હોય છે, એકદમ સેન્ટરમાં. ન્યુટ્રોન તો કે એ પણ કેન્દ્રમાં. જ્યારે ઇલેક્ટ્રોન છે એ બહિર્કેન્દ્ર છે, બરોબર? એ કેન્દ્રથી બહારની તરફ છે. હવે વિદ્યાર્થી મિત્રો, પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પરના વીજભારને સમતોલિત કરે છે. અત્યારે એ ભૂલી જજો કે ન્યુટ્રોન જે છે એ પરમાણુનો એક અપરમાણ્વીય કણ છે. આપણે હજી તેના વિશે શોધ નથી કરી. અત્યારે ખાલી 2 જ શોધાયા છે. કયા કયા? ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બરોબર? તો હવે આપણે એ જાણવા મળે છે કે પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પરના વીજભારને સમતોલિત કરે છે. પ્લસ અને માઇનસ ભેગા થાય તો શું થાય? 2 સમતોલિત થાય ને, સામસામે. એવું પણ જોવામાં આવ્યું કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી. પ્રોટોન છે એ પરમાણુના આપણે હમણાં જોયું કે સેન્ટરમાં આવેલો હોય છે, બરોબર? અંદરના ભાગમાં. પરમાણુમાંથી આપણે ઇલેક્ટ્રોનને તો દૂર કરી શકીએ છીએ, પરંતુ પ્રોટોનને દૂર કરી શકતા નથી. 4.2 પરમાણુનું બંધારણ, ધ સ્ટ્રક્ચર ઓફ એન એટમ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3માં ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે અભ્યાસ કર્યો છે. તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતના આધારે તમામ દ્રવ્યો, પછી તે તત્વ હોય કે સંયોજન હોય કે મિશ્રણ હોય, તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે અને આ સૂક્ષ્મ કણોને પરમાણુઓ કહે છે. જેના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. પરંતુ હવે ડાલ્ટને કીધેલું જ હતું કે પરમાણુ અવિભાજ્ય છે, પણ આ ચેપ્ટરમાં આપણે પરમાણુમાં 2 મૂળભૂત કણો, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ વિશે જાણ્યું, જે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાને ખોટી સાબિત કરે છે કે પરમાણુ અવિભાજ્ય છે, એ ખોટું છે એવું પ્રૂફ કરે છે. હવે એ જાણવું જરૂરી હતું કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે રહેલા છે એ કેવી રીતે ગોઠવાયેલ છે. આપણને એ ખબર પડી ગઈ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરમાણુમાં રહેલા છે, પણ તેની ગોઠવણી કેવી છે તે આપણે જાણવાનું છે. તો આ વસ્તુ સમજવા માટે અનેક વૈજ્ઞાનિકોએ વિવિધ પરમાણ્વીય નમૂના રજૂ કર્યા. હવે આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું કે વૈજ્ઞાનિકો સમક્ષ એક મુખ્ય પડકાર હતો કે પરમાણુનું બંધારણ કેવી રીતે રજૂ કરવું, તેના ગુણધર્મો કેવી રીતે સમજાવવા, બરોબર? તો એ સ્પષ્ટ કરવા માટે આપણે અહીં અનેક પ્રકારના દરેક અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા જે બંધારણ રજૂ કરવામાં આવ્યા છે તે જોવાના છીએ.
જે થોમ્સન પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો. એ ફર્સ્ટ એવા હતા વૈજ્ઞાનિક જેણે સૌપ્રથમ પરમાણુનું બંધારણ રજૂ કર્યું હતું. આપણે જોઈએ થોમ્સનનો પરમાણુનો નમૂનો. સૌપ્રથમ આપણે થોમ્સન વિશે માહિતી મેળવીએ. બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સનનો જન્મ 18 ડિસેમ્બર 1856માં માન્ચેસ્ટરના ઉપનગર કીથમ હિલમાં થયો હતો. ઇલેક્ટ્રોનની શોધ બદલ તેમને ઈસવીસન 1906માં નોબેલ પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ 35 વર્ષ સુધી કેમ્બ્રિજની કેવેન્ડિશ પ્રયોગશાળામાં નિર્દેશન આપ્યું. પાછળથી તેમના સંશોધનમાં મદદ કરનારા 7 સહાયકોને પણ નોબેલ પારિતોષિક એનાયત થયા. આ માત્ર જાણકારી માટે છે. હવે આપણે જોઈએ તો કે થોમ્સને રજૂ કરેલ પરમાણુય નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે જે થોમ્સને નમૂનો રજૂ કર્યો હતો તે આમાં દર્શાવેલી ક્રિસમસના કેક જેવો મળતો આવતો હતો. કેમ? તો કે તેમના મત મુજબ પરમાણુ છે એ ધન વીજભારિત ગોળો છે, જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલ આ સૂકી દ્રાક્ષ એટલે કે સૂકો મેવો છે તેની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. હવે આમાં જે વ્હાઇટ આખું હોય છે એ રીતે એ આખું ધન વીજભારિત છે એટલે કે પ્રોટોનનું છે. જ્યારે ક્રિસમસ કેકમાં જે સૂકી દ્રાક્ષ હોય છે તેની જેમ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, ક્યાંક ક્યાંક આપણને જોવા મળે એ રીતે. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો કે તરબૂચનું ઉદાહરણ પણ આપણે આમાં લઈ શકીએ છીએ, જેમાં ધન ભારિત પ્રોટોન એ તરબૂચના લાલ ભાગની માફક હોય છે. જે તરબૂચની અંદર લાલ રેડ જે ભાગ હોય છે, બરોબર, એ માની લો એને એવું કીધેલું હતું થોમ્સને કે ધન ભારિત પ્રોટોન હોય એ તરબૂચના લાલ ભાગની જેમ હોય, જ્યારે એની અંદરના બીજ હોય છે, તરબૂચના જે બીજ હોય છે તે ઇલેક્ટ્રોનની જેમ ગોઠવાયેલા હોય છે. તો આ રીતે થોમ્સને પોતાનો પરમાણુય નમૂનો રજૂ કરેલો હતો, જે આપણે જોઈએ તો કે જુઓ અહીં તમે જોઈ શકો છો કે ધન વીજભારિત ગોળો છે, ત્યારબાદ અંદર ઇલેક્ટ્રોન તરબૂચની અંદર કેવી રીતે બી ગોઠવાયેલા હોય તે રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, જે આપણને ક્યાંક ક્યાંક જોવા મળે. તો આ છે થોમ્સનનો પરમાણુનો નમૂનો. હવે થોમ્સને સૂચવ્યું છે કે આપણે સૌપ્રથમ જોઈએ પરમાણુ ધન ભારિત ગોળાનો બનેલો હોય છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા હોય છે. જે રીતે કોઈ ગુફા હોય એની અંદર હીરાની ગુફા હોય તો હીરા કેવા જડિત થયેલા હોય, એ રીતે આ કહેવા માંગે છે કે પરમાણુ છે એ ધન ભારિત ગોળાનો બનેલો હોય અને તેની અંદર ઇલેક્ટ્રોન ક્યાંક ક્યાંક જડિત થયેલા હોય છે. બીજું, પરમાણુમાં ઋણ ભાર અને ધન ભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. હવે માઇનસ અને પ્લસ ભેગા થાય તો તટસ્થ થઈ જાય, બરોબર. તો એ રીતે કે ઋણ ભાર અને ધન ભાર સમાન માત્રામાં હોય, જેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય છે. આ બે વાત થોમ્સને સૂચવેલી છે, બરોબર. તો થોમ્સનના પરમાણુ નમૂનામાંથી આપણને આ બે વસ્તુઓ ખબર પડે છે. થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણુય નમૂનાને સમજાવી શક્યા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વસ્તુ કરીએ, નવી ક્રિએટિવ વસ્તુ, તો એની સામે એના ઉપર વિરોધાભાસ દર્શાવતા ઘણા લોકો હોય છે કે આમાં આ ખામી છે, આ ખામી છે, બરોબર. તો એ ખામીઓ રજૂ કરવાવાળા ઘણા લોકો હોય છે. તો એ જ રીતે બીજા જે વૈજ્ઞાનિકો હતા એ પોતાનો નમૂનો જે રીતે રજૂ કરતા હતા, એ જે રીતે પ્રયોગો કરતા હતા, તો એમને થોમ્સનના પરમાણુય નમૂના સાથે મેળ નહોતો આવતો. 4.2 રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો. અર્નેસ્ટ રુથરફોર્ડનો જન્મ 30 ઓગસ્ટ 1871માં સ્પ્રિંગ ગ્રોવમાં થયો હતો. તેમને કેન્દ્રીય એટલે કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. સોનાના વરખના પ્રયોગ દ્વારા પરમાણુના કેન્દ્રની શોધ તેમજ રેડિયો સક્રિયતા પરના તેમના કાર્યને કારણે તે પ્રસિદ્ધ થયા. તેમણે 1908માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અહીં નમૂનો જોવાના છીએ પરમાણુનો, એ પ્રયોગ દ્વારા જ તેઓ પ્રસિદ્ધ થયા. તો અર્નેસ્ટ રુથરફોર્ડ છે એ જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલ છે.
હવે થોમ્સનનો પરમાણુનો નમૂનો છે એમાં એમ કીધેલું હતું કે જે પરમાણુ છે એ ધન ભારિત ગોળાનો બનેલો છે અને એમાં ઇલેક્ટ્રોન છે એ જડિત થયેલા છે. તો જડિત તો ગમે ત્યાં થયેલા હોય, પણ એની સ્પેસિફિક જગ્યા, એની ગોઠવણી આપણને ખબર નથી. તો રુથરફોર્ડ એ જ જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. તો તે માટે રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો. તે પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આ પ્રયોગમાં આટલું જ કરેલું છે કે સોનાનો વરખ લીધેલો છે ને એમાં આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે. તેમણે શક્ય તેટલું પાતળું સ્તર જોઈતું હતું, તેથી તેમણે સોનાનો વરખ પસંદ કર્યો. સોનાનો વરખ છે એકદમ પાતળું સ્તર કહી શકાય, જેથી તેમાં પરમાણુ જેટલા ઓછા હોય એટલું આપણને એમાં જાણી શકીએ કે પરમાણુની અંદર શું રહેલું છે. તો સોનાનો આ વરખ 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો. આટલું પાતળું સ્તર હોવા છતાં તેની અંદર 1000 પરમાણુઓ સમાયેલા હતા. તો વિચાર કરો, હવે જેટલું વધારે જાડું હોય તો એમાં તો કેટલા ઢગલો જેટલા પરમાણુઓ સમાઈ જતા હોય, બરોબર, જે આપણે જોઈ ગયા. આલ્ફા કણો દ્વિવીજભારિત હિલિયમ આયનો છે, જો કે તેનું દળ 4u હોય છે. હવે કેમ આલ્ફા કણોને દ્વિવીજભારિત હિલિયમ આયનો કહેવામાં આવે છે? કારણ કે જે આલ્ફા કણ છે એની અંદર પણ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે, અને હિલિયમ તત્વ હોય છે એની અંદર પણ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે. તો એના કારણે જ આલ્ફા કણને દ્વિવીજભારિત હિલિયમ આયનો કહે છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણના પાત્ર માત્રામાં ઉર્જા ધરાવે છે. જે આલ્ફા કણ છે ખૂબ જ ઓછી, એટલે કે ગણના પાત્ર માત્રામાં ઉર્જા ધરાવે અને તે ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. તેનાથી નુકસાન નથી થતું, બરોબર. એની ઉર્જા મર્યાદિત માત્રામાં હોય, જેથી આપણને રિઝલ્ટ સારું મળી શકે છે. એવી ધારણા કરવામાં આવી હતી કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણ્વીય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે. જો કે આલ્ફા કણો છે પ્રોટોન કરતાં ઘણા ભારે હોવાને કારણે તેઓને વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી. હવે આપણે કોઈ પણ પ્રયોગ કે કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણને ખ્યાલ હોય કે હું આ કાર્ય કરીશ તો મને આવું જ કંઈક રિઝલ્ટ મળશે, બરોબર. આપણને એવો ખ્યાલ અંદાજિત એવો આવી જ જાય. તો અહીં પણ પ્રયોગ કરેલો છે, એમાં ધારણા કરવામાં આવી કે જે સોનાના પરમાણુ છે એની અંદર જે અપરમાણ્વીય કણો રહેલા છે, જો આપણે તેમાં આલ્ફા કણોનો મારો ચલાવીશું તો તેમાં વિચલિત થશે. પરંતુ પણ આ જે આલ્ફા કણો છે એ પ્રોટોન કરતાં ઘણા ભારે છે, તો એના કારણે વધુ પડતા વિચલનની આપણે અપેક્ષા ન રાખી શકીએ, બરોબર. તો એના માટે આપણે અહીં પ્રયોગ જોઈએ. આ છે સોનાના વરખ દ્વારા આલ્ફા કણોના પ્રકીર્ણનના પ્રયોગની આકૃતિ. હવે આ ખાસ યાદ રાખજો, તમારે પ્રશ્નોમાં આકૃતિ દોરવાની આવે છે તો તમારે આ આકૃતિ ડ્રો કરવી પડશે. સૌથી પહેલાં અહીં જે છે એ ગોળ સોનાના પરમાણુઓ છે, એની અંદર આલ્ફા કણોનો મારો ચલાવેલો છે. જુઓ, સીધા મોસ્ટ ઓફ આલ્ફા કણો પસાર થઈ જાય છે, પણ કેટલાક આલ્ફા કણો વિચલિત થાય છે, એટલે કે પરાવર્તિત થાય છે અને અલગ અલગ દિશાઓમાં જતા તમે જોઈ શકો છો. હવે આપણે એવી ધારણા કરેલી જ હતી કે આલ્ફા કણો છે એ પ્રોટોન કરતાં ભારે હોવાના કારણે વિચલન આપણે નહીં થાય એવી આપણે ધારણા કરી છે, બરોબર. પરંતુ આલ્ફા કણ છે એ આલ્ફા કણ પ્રકીર્ણનના આ પ્રયોગે સંપૂર્ણ રીતે અણધારા પરિણામો આપ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ કાર્ય કરતા હોય, તમે વિચાર્યું હોય કે આવું થશે, પણ એનાથી ઉલટું જ આપણને પરિણામ જોવા મળે તો કેવો શોક લાગે, એવું જ પરિણામ આપણને અહીં મળે છે. તો એના અવલોકનો નોંધવામાં આવ્યા. પહેલું અવલોકન, ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ જાય છે. હવે આ જે આલ્ફા કણો છે એ ઝડપથી ગતિ કરે છે, બરોબર, એ આપણે હમણાં જોઈ ગયા. તો એમાં મોટા ભાગના કણો છે એ એમાંથી સીધા પસાર થઈ જાય છે, જે આપણે આકૃતિમાં પણ જોયું. બીજું, કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન પામે છે. આપણે તેના વિચલન પણ જોયા કે ઓછા અંશે તેઓ વિચલન પામતા હોય છે. ઘણા સીધા પસાર નથી થતા, પણ ઘણા આમ થોડુંક વિચલન દર્શાવે છે. હવે ત્રીજું પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક હતું. આશ્ચર્યજનક રીતે દર 12,000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. આ ખાસ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, અવલોકનો તમારે યાદ રાખવાના છે, બરોબર. કે આ જે 12,000 આલ્ફા કણો છે એમાંથી એક કણ અથડાઈને પાછું ફરે છે. વિચલન પામે એ વાત અલગ છે, થોડું વિચલન પામે એ પણ વાત અલગ છે, આપણે એટલું માન્ય ગણીએ, પણ પાછું ફરે એવું આપણે વિચાર્યું નહોતું. તો એ આપણા માટે અણધાર્યું પરિણામ કહી શકાય છે. હવે રુથરફોર્ડના શબ્દોમાં કહીએ
તો કે આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પમાડે તેવું હતું કે તમે એક 15 ઇંચનો તોપ ગોળો લઈ લો, તેનો અતિ પાતળા કાગળ પર મારો કરો તો તે પાછો ફરીને તમને જ ઈજા પહોંચાડે. તમે કાગળ લો બરાબર, કોઈ પણ એની અંદર તમે પથ્થર મારો તો તમને શું લાગે છે? એ પથ્થર તમારા ઉપર અથડાઈને પાછો ફરશે કે શું દિવાલ છે? નહીં, એ કાગળ છે. એ પથ્થર એમાંથી સીધો કાગળને ફાડીને બહાર પડશે. બરાબર, તો એવું આપણને અહીં આશ્ચર્યજનક પરિણામ જોવા મળે છે કે એ તમને જ ઈજા પહોંચાડે છે કે આલ્ફા કણો વિચલન થાય છે, એમાંથી એક કણ વિચલિત થઈને પાછું ફરે છે, અથડાઈને સીધું પરાવર્તિત થાય છે. તો આ પ્રયોગની અસરો સમજાવવા માટે આપણે એક ખુલ્લા મેદાનમાં પ્રવૃત્તિ કરીએ. એક બાળકને તેની આંખો બંધ કરી એક દિવાલની સામે ઊભો રાખો અને તેને અમુક અંતરેથી દિવાલ પર પથ્થર મારવાનું કહો. દરેક વખતે જ્યારે પથ્થર દિવાલ પર અથડાશે ત્યારે તે બાળક પથ્થર અથડાવવાનો અવાજ સાંભળશે. આંખો બંધ હોય પણ પથ્થર દિવાલ સામે અથડાય તો અવાજ તો સંભળાય જ, બરાબર. જો તે આ પ્રક્રિયા 10 વખત પુનરાવર્તિત કરશે તો તેને 10 વખત પથ્થર અથડાવવાનો અવાજ સંભળાશે. પરંતુ આ આંખો બંધ કરેલ બાળક કાંટાળી તારની વાડ પર પથ્થર ફેંકશે તો મોટા ભાગના પથ્થર તારની વાડને અથડાશે નહીં અને તેને કોઈ અવાજ સંભળાશે નહીં, કારણ કે તારની વાડમાં ખાલી જગ્યા ઘણી બધી હોય છે જે પથ્થરને આરપાર પસાર થઈ જવા દે છે. બરાબર, તો આ પ્રવૃત્તિથી આપણે જાણી શકીએ કે પ્રયોગની અસર શું થઈ છે. કે તમે દિવાલ પર પથ્થર મારો તો એ અથડાઈને પાછો ફરે એ નોર્મલ વાત છે, પણ તમે કોઈ તારની વાડમાં પથ્થર મારો તો એમાં તમે જોઈ શકો છો કે મોટાભાગના પથ્થર અથડાયા વગર જતા રહીએ છે, પણ કોક જ પથ્થર વિચલન પામે છે, એવું અહીં કહેવામાં આવે છે. હવે આ જ તર્કના આધારે રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગ દ્વારા કેટલાક તારણો આપ્યા. પહેલું તારણ: સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. હવે આપણે જે સોનાના વરખમાં આલ્ફા કણોનો મારો ચલાવ્યો છે, બરાબર, તો એમાં મોટા ભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જાય તો આપણે એવું કહી શકીએ ને કે એમાં મોસ્ટ ઓફ જગ્યા ખાલી છે, તારની વાડની જેમ, બરાબર, એમાં ખાલી હોવું જોઈએ. બીજું તારણ: ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થાય છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. હવે ઓછી માત્રામાં વિચલન થાય એનો મતલબ કે જે વસ્તુથી વિચલન થાય છે એ ઓછી હોવી જોઈએ. મોસ્ટ ઓફ જતા રહીએ તો ખાલી હોવું જોઈએ, બરાબર. આ બે તારણ તમે સમજી શકો એ વાત છે. ત્રીજું તારણ: ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ડિગ્રી સેલ્સિયસ ખૂણે વિચલિત થયા હતા. હવે તમે અહીં કહેવામાં આવે છે કે જે આલ્ફા કણ છે એ ખૂબ જ ઓછા એવા હતા કે જે 180 ડિગ્રીએ વિચલિત થયા હતા. હવે એ શું સૂચવે છે? તો કે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યા સંકેન્દ્રિત થયેલો છે. હવે એ જે ધન વીજભારિત ભાગ છે ખૂબ ઓછી જગ્યા રોકે છે, તો એ ક્યાં હોઈ શકે છે? તો કે એ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં એકદમ ઓછી લેશ માત્ર જગ્યા રોકે છે, બરાબર. એટલી ઓછી જગ્યામાં તે સંકેન્દ્રિત થયેલ હોય છે. તો આ જ માહિતીના આધારે તેણે તે પણ ગણતરી કરી કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી હોય છે. હવે આ તારણો આપ્યા છે જે રુથરફોર્ડે, એના પરથી જ એમણે ગણતરી કરી કે જે પરમાણુની ત્રિજ્યા હોય એના કેન્દ્રની ત્રિજ્યા કરતાં કેટલી નાની છે? 10⁵ ગણી ઓછી હોય છે. હવે આ યાદ રાખો, આપણને MCQમાં એટલે કે વિકલ્પોમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં પૂછાઈ શકે છે. રુથરફોર્ડે તેના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો જે નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવતો હતો. હવે રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો છે એના આધારે એને એનો નમૂનો રજૂ કર્યો છે. પહેલી લાક્ષણિકતા છે: પરમાણુમાં રહેલ ધન ભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહે છે, બરાબર. પરમાણુનું મોટા ભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે. હવે એણે જે રીતે કીધું કે ધન ભારિત ભાગ છે એ ઓછી જગ્યા રોકે છે, બરાબર, જે એની અંદર સંકેન્દ્રિત થયેલ છે, તો એ ધન ભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહેવામાં આવ્યું.
જેને ન્યુક્લિયસ કહેવાય છે. પરમાણુનું આ બધું એનું મોટાભાગનું જે દળ છે એ એના ન્યુક્લિયસમાં જ હોય છે, કેન્દ્રમાં સમાયેલું હોય છે. બીજી લાક્ષણિકતા, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. તો જે ખાલી જગ્યા છે એમાં શું છે, તો કે એમાં ઇલેક્ટ્રોન છે અને તે નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે એવું કીધું. ત્રીજી લાક્ષણિકતા, પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ઘણું નાનું હોય છે. કેટલી ઓછી હોય છે તેની ત્રિજ્યા, તો કે પરમાણુની ત્રિજ્યા કરતાં કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી હોય છે. તો કહી શકીએ ને કે પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ નાનું હોય. બરાબર. હવે આપણે જોઈએ રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રયોગ કર્યો હોય એની આપણને ફાયદાઓ મળે, એનાથી આપણને ઘણા ફાયદા મળે, તો એનાથી આપણને નુકસાન, જો કોઈ પણ વસ્તુના ફાયદા હોય તેનું નુકસાન પણ હોય. બરાબર. તો આમાં પણ પ્રયોગની કેટલીક ખામીઓ હતી. તો એ ખામી જોઈએ આપણે. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહીં. વર્તુળાકાર કક્ષામાં રહેલ કોઈ પણ કણ પ્રવેગિત થાય છે, તે દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ રીતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય છે. હવે અહીં શું કીધેલું છે, તો કે રુથરફોર્ડે લાક્ષણિકતા આપી કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરે છે. બરોબર. તો આ જે વર્તુળાકાર કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો તે સ્થાયી છે એવું આપણે ન કહી શકીએ. જો વર્તુળાકાર કક્ષામાં રહેલ કોઈ પણ કણ પ્રવેગિત હોય, એટલે કે હલનચલન કરતો હોય, તો એ દરમિયાન છે એ ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. કોઈ પણ ચાલતું હોય, બરોબર, તમે ચાલતા હોય તો તમારામાં ઉર્જા મુક્ત થતી હોય, બરોબર. તો એ જ રીતે આ રીતે પરિભ્રમણ કરતો જે ઇલેક્ટ્રોન હોય એ ઉર્જા ગુમાવે, ઉર્જા મુક્ત કરે, મતલબ એ ઉર્જા પોતાનામાંથી ગુમાવે છે અને છેલ્લે શું થાય, તો કે તે કેન્દ્ર સાથે ટકરાય છે. એવી આપણને અહીં ખામી જોવા મળી. પણ પ્રશ્ન એ થાય કે જો આવું થતું હોત તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત, જ્યારે આપણને ખબર છે કે પરમાણુ સ્થાયી છે. બરોબર. અને અંતે જે દ્રવ્ય હોય છે, જે પરમાણુઓથી બનેલું દ્રવ્ય હોય છે, એ એવા સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોત જે સ્વરૂપમાં આપણે તેને જાણીએ છીએ. આપણે શું જાણીએ છીએ, તો કે તમે કોઈ પણ પદાર્થ જોઈ લો, કોઈ પણ દ્રવ્ય જોઈ લો, એ સ્થિર હોય છે, એ એની મેળે ક્યાંય ગતિ કરતું નથી. તો એ સ્થાયી જ ન હોત એવું કહે છે, એ એકદમ અસ્થાયી હોત. જો પરમાણુ સતત ગતિ કરતા હોત, ઇલેક્ટ્રોનની ઉર્જા ગુમાવતા હોત, કેન્દ્ર સાથે ટકરાય, તો તે અસ્થાયી હોત એવું કહેવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે પરમાણુઓ સર્વથા સ્થાયી હોય છે. 4.2.3 બોહરનો પરમાણુનો નમૂનો. વિદ્યાર્થી મિત્રો, આપણે થોમ્સન અને રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જોઈ ગયા. હવે આપણે જોઈશું બોહરનો પરમાણુનો નમૂનો. તો કે શા માટે આ નમૂનો જોવો છે? બે તો જોઈ ગયા, પણ તમને ખ્યાલ છે કે રુથરફોર્ડે જે નમૂનો આપેલો હતો તેમાં કેટલીક ખામી જોવા મળી હતી. બરોબર. તો હવે એ ખામીને સુધારવા માટે કોઈકે તો એન્ટ્રી મારવી પડે ને. તો એ એન્ટ્રી થાય છે બોહર-જીની. સૌપ્રથમ આપણે આ નિલ્સ બોહર વિશે માહિતી મેળવીએ. નિલ્સ બોહરનો જન્મ 7 ઓક્ટોબર 1885માં કોપનહેગનમાં થયો હતો. 1916માં કોપનહેગન વિશ્વવિદ્યાલયમાં તેઓને ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1922માં તેમના પરમાણુ બંધારણ પરના કાર્ય માટે તેમને નોબેલ પારિતોષિક એનાયત થયું. પ્રાધ્યાપક બોહરના અનેક લેખો પર આધારિત 3 પુસ્તકો જોવા મળે છે. પહેલું પરમાણ્વીય બંધારણ અને વર્ણપટ સિદ્ધાંત, બીજું પરમાણ્વીય સિદ્ધાંત અને ત્રીજું પ્રકૃતિનું વર્ણન. વિદ્યાર્થી મિત્રો, રુથરફોર્ડે રજૂ કરેલ પરમાણુના નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ ઉઠવા પામી, જેને દૂર કરવા માટે નિલ્સ બોહરે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી. મેં કીધું હતું ને, એન્ટ્રી પડી છે નિલ્સ બોહરની. તો હવે એમણે શું નવું લાવ્યા છે એ આપણે જોઈએ. તો બોહરના પરમાણુની નમૂનાની આપણે અભિધારણા જોઈએ. સૌપ્રથમ પહેલી, ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે.
હવે આપણે રુથરફોર્ડના જે નમૂનો હતો એમાં ખામીમાં જોયું હતું કે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકાય નહીં, એટલે કે તે સતત પ્રવેગિત થતા હોય છે. તો અહીં જે બોહર છે એ કહે છે કે ઇલેક્ટ્રોનની જે સ્વતંત્ર કક્ષાઓ હોય છે એ અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. સ્વતંત્ર કક્ષાઓ, બીજું છે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. જે એમાં ખામી હતી ને કે જ્યારે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન પ્રવેગિત થતા હોય તે દરમિયાન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા હોય છે, એવું ખામી હતી. તો એ ખામીને તેઓ ક્લિયર કરે છે કે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન છે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. બરોબર, તો આ બે અભિધારણાઓ બોહરે રજૂ કરી હતી. હવે આ જે કક્ષાઓ છે, વર્તુળાકાર કક્ષાઓ અથવા તો તેને કોષો પણ કહે છે, તેને આપણે ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. પરમાણુના ઉર્જા સ્તરો આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ. પરમાણુમાં રહેલ કેટલાક ઉર્જા સ્તર જુઓ. હવે આ વચ્ચે જે છે એ છે કેન્દ્ર, આ જે પરમાણુનું કેન્દ્ર. સૌપ્રથમ જે કેન્દ્ર પછીની જે કક્ષા આવે છે તે છે કે કોષ, તેના પછીની કક્ષા આવે છે તે છે એલ કોષ, અને ત્યારબાદ ત્રીજી કક્ષા આવે છે તે છે એમ કોષ, અને ચોથી કક્ષા છે તે એન કોષ. બરોબર, જેને આપણે લાઈનમાં થાય છે એટલે આપણે તેને 1 2 3 4 એ રીતે જ નંબર આપેલા છે. તો આ કક્ષાઓ અથવા કોષોને કે એલ એમ એન અક્ષરો દ્વારા અથવા તો n બરાબર 1 2 3 4 સંખ્યાઓ દ્વારા દર્શાવાય છે. બરોબર, નિલ્સ બોહરે ખાલી બે અભિધારણાઓમાં બધી ખામીઓને દૂર કરી દીધી. તો આ એક રીતે હીરો જ થયા, રાઈટ. 4.2.4 ન્યુટ્રોન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક કોષ્ટક જોયું જેની અંદર જે અવપરમાણ્વીય કણ છે, 3 અવપરમાણ્વીય કણ, એની શોધ વિશે આપણે કેટલાક વૈજ્ઞાનિકો વિશે જોયું, જેમાં જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, એ ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી. જેમાં મેં તમને કીધેલું હતું કે ન્યુટ્રોન વિશે જે અહીં લખેલું છે, જેમ્સ ચેડવિક એમણે ન્યુટ્રોનની શોધ કરી હતી. તો એના વિશે આપણે પછી માહિતી મેળવીશું. તો તે આપણે માહિતી અહીં મેળવવાના છીએ. ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિકે અન્ય અવપરમાણ્વીય કણની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ વીજભાર, અને પ્રોટોનનો ધન વીજભાર છે. બરોબર, તે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો અહીં જે ત્રીજું અવપરમાણ્વીય કણ છે તે વીજભાર વિહીન છે, તેને કોઈ વીજભાર જ નથી, અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. પ્રોટોનનું દળ કેટલું હતું? 1 એકમ હતું. બરોબર, અને જ્યારે ન્યુટ્રોનનું દળ છે એ પણ 1 એકમ છે. તો એનો પણ વીજભાર +1 એવો લઈ શકીએ આપણે. બરોબર, તો ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. હવે આ જે પ્રોટોનના દળ તેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. ન્યુટ્રોન છે એ પ્રોટોનની સાથે તેના કેન્દ્રમાં જ આવેલું હોય છે, સિવાય કે હાઇડ્રોજનમાં હોતું નથી, એવું અહીં કીધેલું છે. સામાન્ય, હવે આ જે છે એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, પરંતુ કયા તત્વમાં તે આવેલા હોતા નથી? તો કે તે હાઇડ્રોજન, અથવા તો કયા તત્વમાં કયા પરમાણુમાં ન્યુટ્રોન તેના કેન્દ્રમાં હોતું નથી, આવું પૂછાઈ શકે છે. સામાન્ય રીતે ન્યુટ્રોનને n સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા દ્વારા દર્શાવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં આપણે અહીં જોઈએ કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એને પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા બરાબર પરમાણુનું દળ થાય. તો હવે એ છે એ પરમાણુનું દળ, અહીં જે એ દર્શાવેલો છે એને આપણે પરમાણુનું દળ કહીએ, એની સંજ્ઞા છે. પ્રોટોનની સંજ્ઞા p અને n છે ન્યુટ્રોનની સંજ્ઞા છે. અથવા તો આપણે એવું પણ લખી શકીએ કે a બરાબર z+n. હવે આવું કેમ લખાય છે એ પણ આપણે આગળ આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું કે શા માટે p ની જગ્યાએ z લખવામાં આવ્યો છે. પણ અહીં આપણે એ જોઈ લઈએ a બરાબર p+n.
પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા દ્વારા દર્શાવાય છે. પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ કહે છે.